પણ ગુજરાતમાં હમણાં એવું નથી લાગતું કે અસામાજિક તત્વો થોડા વધારે જ વધી ગયા છે આ 5 વર્ષની અંદર? ભાદરવો મહિનો આવે એટલે એને ઓટોમેટિક ભીંડા ઊભા થાય અને એ પાછો આકરો તાપ આવે એટલે પાછા ઓલવાઈ જાય. એના જેવું છે. સારી એ વાત છે કે આવી ઘટનાઓ બહાર આવે છે, જાગૃત નાગરિકો આવી ઘટનાને બહાર લાવે છે અને બહાર લાવે છે એનો ક્વિક રિસ્પોન્સ સરકારનું તંત્ર આપે છે. તો ગુજરાતમાં દારૂબંધી છે, તમે માનો છો? ઘણા બધા લોકોનો આક્ષેપ પણ છે કે એક ફોન કરો તો ઘરે બાટલી આપી જાય. કોંગ્રેસનો આક્ષેપ હંમેશાથી હોય છે કે ગુજરાત મોડેલ કરીને પહોંચી ગયા દિલ્હી, પણ એકચ્યુઅલમાં ગુજરાત મોડેલ જેવું કંઈ છે જ નહીં. ગુજરાત મોડેલ એને કોંગ્રેસે જોયું જ નથી. અચ્છા, કે જે ગુજરાતનું બજેટ તમે જ્યારે સરકારમાં હતા ત્યારે 9,000 કરોડ રૂપિયાનું બજેટ હતું, આજે 3,71,000 કરોડ રૂપિયાનું બજેટ થયું છે. એવું લાગે છે કે 2027માં બીજેપી આવી જ જશે ગુજરાતમાં? 100% આવશે. કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે 2027માં આશાવાદ હોવો જોઈએ સાહેબ, રાજકીય પાર્ટી છે અને લડાઈની મજા પણ એમાં છે. વન નેશન વન ઇલેક્શનને લઈને તો ઘણી બધી બબાલો થઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી સીધો ફાયદો ભાજપને થવાનો છે, એટલા માટે થઈને આ બિલ લાવવામાં આવ્યું છે. ભાજપને એટલે ફાયદો થવાનો છે કે ભાજપ આના માટે હિંમત કરે છે. કોંગ્રેસે ભૂતકાળની અંદર આ હિંમત કરી હોત તો કોંગ્રેસને ફાયદો. રામ મંદિર કોંગ્રેસે બનાવ્યું તો કોંગ્રેસને ફાયદો થાત. 370 એમણે હટાવ્યું તો એમને ફાયદો થાત. આ બધા સળગતી ભારતની સમસ્યાઓ અને વર્ષોથી આ સળગતી સમસ્યાઓ છે એમ, અને એવી સમસ્યાઓ ક્યાંક વોટ બેંકને આધારે કોંગ્રેસે એને એડ્રેસ કરી નથી. એને અડકવા માટેનું સાહસ એનું. ખાલી નરેન્દ્ર મોદીના નામને હટાવી દો. જો 2014 પછી નરેન્દ્ર મોદી ન આવ્યો તો શું થાત? સારો પ્રેમ હોય અને ખરેખર એકબીજાને પસંદ કરતા હોય, પરંતુ બંનેના ધર્મ અલગ અલગ હોય. આપણે ત્યાં જે ધર્મની વાત આવે છે એ એટલા માટે આવે છે કે જ્યારે વિદર્ભીઓ પ્રેમ કરતા હોય છે, એ પ્રેમ પાછળના જે ષડયંત્રો આપણને દેખાય છે, એની પાછળની બહુ ગંદી મંશાઓ આપણને ધર્મ પરિવર્તનની છે. હું એમ માનું છું, હું એનો સખત વિરોધી છું. એને પ્રેમ શબ્દ જ આપણે નથી. એના નામ છે જેહાદ. એટલે સૌથી વધારે નખરા કોણ કરે છે? રાજકારણમાં થાય છે, ઘરમાં થાય છે? બંને જગ્યાએ થાય છે. ઘરને કારણે રાજકારણમાં થાય છે, રાજકારણને કારણે ઘરમાં થાય છે. ઘરમાં કેવો માહોલ હોય છે તમારે? ખૂબ સારો માહોલ. એટલો સફળ નથી, પણ જે જગ્યાએ છું એ જગ્યાએ મારા પરિવારના બેકિંગને કારણે. અમિત શાહ, એના જેટલી હિંમત હિન્દુસ્તાનની અંદર કોઈ નેતા હોવો હોય ને તો હું એમ માનું છું કે આઇકોનિક નેતા એ કહે છે. નેક્સ્ટ પીએમ માની શકીએ એને? પાર્ટી નક્કી કરે, પણ મટીરિયલ તો છે જ ભાઈ.